હેલો તો કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ નવો બ્લોગ લઈને. અત્યારે કંઈ કામ નથી એટલે આપણે થોડીક સિરાવી લઈએ ને આપણે અત્યારે વાગી ગયા છે સવારના 11. આપણે હવે સિરાવી લઈએ તે પછી આપણે ફ્રેશ થઈ જઈએ તે પછી આપણે જાશું ભૂતનાથ મહાદેવના મંદિરે. તો મને રહેજો બ્લોગમાં. તો મિત્રો આજ જમવામાં તો કંઈ છે નહીં, ટમેટાનું રીંગણ એવું કંઈક શાક છે, જમી લઈએ ને કંઈક ભજીયા છે તો એ પણ આપણે જમી લઈએ ત્યાર પછી મળીશું આપણે ફ્રેશ થઈને વિડીયોમાં. તો આવી ગયા મિત્રો, આપણે છે ભૂતનાથ મહાદેવ મંદિરે. કંઈક આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર. અત્યારે તો ભૂતનાથ મહાદેવનું મંદિર બંધ છે, કાંઈ નહીં, આપણે અહીં બેઠા છે ને આપણે બ્લોગ બનાવતા આપણે અહીંયા હતા ભૂતનાથ મહાદેવ છે પણ આપણે બ્લોગ બનાવશું તો અહીંયા થોડીક પબ્લિક હતી એટલે આપણે બ્લોગ બનાવતા ના હતા. કંઈક આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર ને બહાર છે બહુ પબ્લિક કામ કરે છે એટલે આપણે કંઈ બ્લોગ તો બનાવતા નહોતા. આ છે મામાદેવ, તો કમેન્ટ મામાદેવ ને અહીંયા છે અમારે નદી બાજુમાં ને આ છે શનિદેવ. શનિદેવનું મંદિર ને આ છે કંઈક અહીંનું લોકેશન જોવાલાયક છે ભૂતનાથ મહાદેવ. આ છે કાલ ભૈરવ ને આપણે આવી ગયા છીએ નદી કાંઠે. અહીં જોવાનું લોકેશન બહુ સારું છે નદી કાંઠાનું. પણ પાણી આવ્યું હતું પણ પાણી તો ઓછું પડી ગયું નદીમાં, પણ છે પાણી લોકેશન પાણી ઓછું પડી ગયું છે. હવે કંઈ નહીં, આપણે અહીં આટા મારીએ છીએ. મંદિર તો બંધ છે, કંઈ કરાય તો નહીં શકાય પણ આપણે કુમરા મારીએ. આ છે કંઈક ભૂતનાથ મહાદેવ મંદિર. આપણા સ્મશાનના બાજુમાં જ ક્યાં તમને જોવા નહીં મળતું હોય ક્યાંય ગામમાં તમને ભૂતનાથ મહાદેવ અને સ્મશાન તો હોય સામે. અહીંયા છે, અહીં છે ભૂતનાથ મહાદેવ, એની સામેની તરફ છે બ્રિજ ને તેની તરફ છે સ્મશાન ને અહીંનો જોવાલાયક નજારો છે મહાદેવ મંદિરનો. ચાલો મિત્રો, હવે આપણે નીકળી જઈએ ઘર તરફ. ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે, ચાલો હવે જઈએ આપણે ઘર તરફ.